પ્રચાર વચ્ચે પરિવારમાં સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યું છે જસપાલસિંહજીના ઘરે. પાદરાના રાજા કહેવાતા જસપાલસિંહ જે પોતાના સહકુટુંબ સાથે અહીં જ રહે છે. આજે પ્રચાર વચ્ચે પરિવારમાં તેમના પરિવાર સાથે કરીશું વાતચીતને જાણીશું કે કેવી રીતે તેઓ કરી રહ્યા છે પ્રચાર. વડોદરા શહેર, અહીંયાથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બરાબરનું ઘમાસાણ છે. પ્રચાર વચ્ચે પરિવાર કાર્યક્રમ સાથે હું છું આપની સાથે જુહી ને સંદેશ ન્યૂઝ એ તમામ ઉમેદવારોના પરિવાર સુધી પહોંચી રહ્યું છે કે જેઓ ઉમેદવારને ખૂબ સપોર્ટ કરે છે. આમ તો તમામ ઉમેદવારોને પરિવારનો ખૂબ સાથ હોય છે, પણ એ સાથ કેવી રીતે આપે છે જોવા અને જાણવા માટે આ કાર્યક્રમ અમે લઈને આવ્યા છે અને આજે અમે પહોંચી ગયા છે વડોદરામાંથી કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહજીના ઘરે. અહીંયા તેમના પરિવાર સાથે કરીશું મુલાકાત, વાતચીત કરીશું ને જાણીશું કે વડોદરા શહેરને અને સાથે સાથે લોકોની સેવા માટે જોડાયેલા જસપાલસિંહને જ્યારે વોટ માંગવા માટે તેઓ જાય છે ત્યારે કેવી રીતે કામ કરે છે, સાથે પરિવાર તેમને કેવી રીતે મદદ કરે છે. તો ચાલો તેમના પરિવારને મળીએ ને જાણીએ કે તેઓ કેવી રીતે જોડાય છે પ્રચારમાં. તેમના ઘરના વડીલો જે ઘરની બહાર તો નથી જઈ શકતા, પણ ઘરે આવતા તમામ મહેમાનો ને ગામના આસપાસના લોકોમાં જ્યાં તેઓ પહોંચી શકે ત્યાં પહોંચીને પ્રચાર કરી રહ્યા છે. સાથે તેમના ભાઈઓનો પણ મળી રહ્યો છે સાથ. સહપરિવારમાં પાદરામાં રહેતા જસપાલસિંહજી જેમના ઘરે અમે આવી પહોંચ્યા છે અને અહીંયા ઘરમાં ચૂંટણીનો માહોલ સાફ રીતે દેખાઈ રહ્યો છે. મહેમાનોની અવરજવર, પરિવારનો સાથ, કાર્યકર્તાઓ સતત અહીંયા અવરજવર કરી રહ્યા છે અને આ તમામની વચ્ચે પરિવાર આપણી સાથે જોડાયો છે. તેમની સાથે આપણે વાતચીત કરીશું ને જાણીશું કે તેઓ કેવી રીતે મદદ કરી રહ્યા છે તેમને. દાદા, આપ જસપાલસિંહજીના દાદા થાઓ અને પહેલો સવાલ તો એ થાય કે ઘરમાં જ્યારે કોઈનું નામ આ રીતે લોકસભાની ચૂંટણીને લઈને જાહેર થાય, કેટલી ખુશી થાય, કેટલી ખુશી થઈ હતી આપને? બહુ જ ખુશી, ઘણી જ ખુશી. અને મને મદદ કરવી જ પડે પરિવારે. અને એ આવે તો પરિવારનો ઉદ્ધાર થાય, ગામનો ઉદ્ધાર થાય, તાલુકાનો, જિલ્લાનો, બધાનો ઉદ્ધાર થાય અને કામ કરે તેમ છે. દાદા, આપ કેવી રીતે પ્રચારમાં જાઓ છો, આપ કેવી રીતે મદદ કરો છો જસપાલસિંહજીને? અમારા જે મળતા વરગતા દોસ્તો હોય, સગા સંબંધીઓ હોય, એની સાથે અમે મુલાકાત કરી. અને બીજું કે અમારે વધારે ઉંમર થઈ એટલે બહુ બહાર જવાય ના, નજીકના એરિયામાં જઈ શકીએ. કેમ કે આંખે ઓછું દેખાય અને થોડી પગની તકલીફ છે, એટલે થોડા સગા સંબંધીઓ, ભાઈઓ દરેકને મુલાકાત લઈએ. આપ એક વડીલ છો, કેવા આશીર્વાદ આપશો, શું કહેશો? બે શબ્દો જો જસપાલસિંહજી માટે કહેવા હોય તો, કેમ કે જનતા પણ સાંભળે છે આપને અને જે પરિવાર વિચારતો હોય એ જ સંસ્કાર એમનામાં હોય અને એ જ રીતે બહારની દુનિયા એમને જોતી હોય છે. શું કહેશો આશીર્વચનમાં? અમારે તો જય માતાજી સાથે જસપાલસિંહ આગળ વધે એવી અમારી ઈચ્છા. અને અમને દરરોજ ભગવાનને પ્રાર્થના કરો છો? ભગવાનને પ્રાર્થના તો પહેલી, માતાજીને પહેલી પ્રાર્થના કરીને. દાદાની સાથે એમના કાકા પણ છે, એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ને જાણીશું કે એ કેવી રીતે સાથ સહકાર આપી રહ્યા છે. તમે સહકુટુંબમાં રહો છો એટલે સવારે જ જસપાલસિંહજી જતા રહે, સાંજે એઓ પરત આવે, સભામાં જાય, રેલીઓ કરે. ઘરે બેસીને કે આસપાસના ગામડાઓમાં તમે કેવી રીતે સપોર્ટ કરો છો? અમે આસપાસના ગામડામાં ભાઈબંધ દોસ્તદાર હોય એ લોકોને કહીએ અને આ રીતે અમે વોટને એમને સાથ સહકાર કરીએ. જે રીતે વડોદરામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને વચ્ચે આ વખતે જબરદસ્ત ટક્કર હશે, કયા કયા મુદ્દાઓ લઈને પ્રચાર કરવા જાઓ છો? હજી કેટલી જગ્યા પર પ્રચાર બાકી છે? કોઈ રણનીતિ બનાવી છે? હા, કારણ કે એમણે જ્યારે વિધાનસભાની અંદર 193 કરોડનો ખર્ચ રોડ બનાવવાનું મંજૂર કર્યું હતું, એ અત્યારે કામ ચાલુ છે. એટલે એ પરથી પબ્લિકને અત્યારે ઉજાસ છે કે ના, જસપાલસિંહને લાવો એમ. હા, એ તમને પ્રતિક્રિયા મળે છે સામે? હા, પ્રતિક્રિયાને કામ કે માણસ કામના છે, એ લોકોના કામ કરે છે એટલા માટે દરેક વ્યક્તિના કામ કરે છે. હા, એક જ છે કે આજે બરોડાને વિકાસ જોઈએ છે, બસ વિકાસ પરિવર્તન જોઈએ છે બરોડામાં.
બરોડામાં વિકાસ અને પરિવર્તન જોઈએ છે, પરિવારનું એ માનવું છે અને એ જ વિચારધારા સાથે જશપાલસિંહજી પણ સવારથી સાંજ સુધી અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરે છે. વાત તો હવે આપના હાથમાં છે કે આપ કોને વોટ આપો છો અને કોની જીત થાય છે, પણ એ પહેલાં એડી ચોટીનું જોર બંને ઉમેદવારો લગાવે છે. જ્યારે પણ ઉમેદવાર ચૂંટણી લડવા માટે રણ મેદાનમાં ઉતરે ત્યારે સૌથી વધારે સાથ જો કોઈ આપતું હોય તો તે હોય છે તેમના ભાઈઓ. જી હા, એ ખડે પગે તૈનાત હોય તો પછી બીજા કોની જરૂર પડે. જશપાલસિંહજીના ભાઈઓ જ આપણી સાથે, તેમની સાથે વાતચીત કરીશું ને જાણીશું કે પ્રચારમાં જ્યારે ચૂંટણી મેદાનમાં તેઓ ઉતર્યા છે ત્યારે પ્રચારમાં તેઓ કેવી રીતે મદદ કરે છે. જેવી રીતે જશપાલસિંહજીનું નામ જાહેર થયું અને સૌથી પહેલો જો મજબૂત હાથ જે હોય એ ભાઈઓનો હોય, કેટલી ખુશી થઈ ને કેવી રીતે સાથ આપો છો? અમને એમની ટિકિટ જ્યારથી મળી ત્યારથી અમને બહુ ઘણો આનંદ થયો છે, ઘણી ખુશી થઈ છે. અમે એક જુસ્સા સાથે એમને સાથ આપીએ છીએ, ખભાથી ખભો મિલાવીને એમને સાથ આપીએ છીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી અમે એમનો પ્રચાર કરી રહ્યા છીએ. ડોર ટુ ડોર, ઘર ટુ ઘર પ્રચાર કરી રહ્યા છે. નવયુવાન છે, રોજગારી બાબતે બધી રીતે એમને જાણકાર છે, બધી રીતે વડોદરા જિલ્લામાં રોજગારી અપાવી શકે છે. જ્યારે વડોદરાનો વિકાસ અમદાવાદ સુરત કરતો ઘણો નહીવત છે. વડોદરાનો વિકાસ સારી રીતે કરી શકશે, વડોદરાને આગળ લાવશે. જશપાલસિંહનું કામ ખૂબ સરસ છે. અન્ય ભાઈઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું, જાણીશું કે તેઓ શું મદદ કરી રહ્યા છે. આજે ઘરે બેઠા બેઠા તેઓ પ્રચાર કરી રહ્યા છે અને સાથે સાથે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવાનો પણ અમને પણ મોકો મળી ગયો અને એમને પણ એ પ્રચારમાં શું કરે છે કહેવાનો મોકો મળી ગયો. અને આ તમામ લોકો આજે ઘરે છે. આપનું નામ શું છે? ઇન્દ્રજીતસિંહ પડિયાર. ઇન્દ્રજીતસિંહ, તમે શું મદદ કરો છો? ભાઈનું નામ આવ્યું છે એટલે કહેવાય કે જો ઘરનો મોભી એક સાંસદ બને તો આનાથી મોટી વાત ના હોય. આખા શહેરમાં અજવાળું ફેલાશે. જે બિલકુલ ખુશીની વાત છે. જો કે પૂર્વ બી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારના યુવાધનને ખબર છે કે અમને કોને વાટ આપવો અને જંગી બહુથી જીતાડવા. જો કે આ ફોરલાઇન રોડનું કામ છે એમને મંજૂર કરાવ્યું, ખૂબ જ મહેનત કરી, બધાને સાથે લઈને ચાલે છે. અને બીજું તો જોવા જઈએ તો એમને જ્યારથી ટિકિટ મળી ફેમિલીમાં તો ઉત્સાહ છે જ, પરંતુ વડીલો બધાનો બી આશીર્વાદ એમની સાથે જ છે અને પરિવારનો પૂરેપૂરો સહયોગ છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો દરેકના ભાગે કામ આવે, ચૂંટણી હોય તો પણ એવો જ માહોલ હોય. તમારા ભાગે શું કામ આવ્યું છે? બધા ઘર સુધીને ડોર પ્રચાર કરો, ટેમ્પલેટ ઘર સુધી પહોંચાડવા, પછી બધા વડીલોને જાગૃત કરવા, બધું માહિતી આપી અમને કે કેમ વોટ આપવો. અત્યારના વડીલોને ખબર છે કે આપણે એમને લાવીશું તો આપણે શું કરીશું. એમને દરેક બી કામ કરેલા છે. પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા ત્યારે બી એમને ઘણા બધા કામ કર્યા છે. વિશ્વાસ છે બધાને, પ્રજાનો સાથ છે, સહકાર છે એમને. અને અમને વિશ્વાસ છે કે બધા યુવાધન અને વડીલો બધા એટલે આપ એમ કહેવા માંગો છો કે એ ધારાસભ્ય હતા ત્યારે પણ કામ કર્યા હતા જે અત્યારે લોકસભા વખતે લેખે લાગશે. તેમના બીજા એક ભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાતચીત કરીશું. આપનું નામ શું છે? રણવીરસિંહ પડિયાર. રણવીરસિંહજી, જ્યારે બી પ્રચારની વાત આવે અને સાથ આપવાની વાત આવે, બંને ભાઈઓ સાથે વાત કરી, આપ પણ સાથ આપી રહ્યા છો. આપના ભાગે શું કામ આવ્યું છે? આપ કેવી રીતે કરો છો પ્રચાર? હું મારા મિત્ર સાથે અલગથી પ્રચાર કરી રહ્યા છું. જેમ કે સાવલી છે, વાઘોડિયા છે, એ મારા મિત્રો સાથે સંપર્ક કરીને એમને કહી રહ્યો છું કે આપણે ભાઈ છે ને તમારે બી મદદ કરવાની છે અને એકબીજાને વાત કરીને પણ વોટ આપણે આપવાનો છે જશપાલસિંહને. લોકોની પ્રતિક્રિયા કેવી સામે આવે છે જ્યારે એમને કહેવા જાઓ છો કે તમે એમને વોટ કરજો ત્યારે? લોકોની સારી પ્રતિક્રિયા આવે છે કે એમનું નામ બી પહેલાં પાદરા વિધાનસભાની અંદર રોડ રસ્તાના કામો હોય, હળબંધના કામો હોય, એ વિધાનસભાની અંદર પહેલાં કામો લાવવામાં સફળ રહ્યા છે અને લોકસભાની અંદર વડોદરામાં પણ કામો લાવવામાં સફળ રહેશે. બિલકુલ, એટલે કહી શકાય કે આ જીત અપાવશે તેમને. હા, જીત તો એમની વડોદરામાં છે જ અને દેખાઈ જ રહ્યું છે. જશપાલસિંહજીના મામાના દીકરા શક્તિરાજસિંહજી આપણી સાથે છે. સતત એક્ટિવ મોડમાં તેમની સાથે રહેતા હોય છે અને આજે એમની સાથે વાતચીત કરીશું. તેઓ તો પ્રચારમાં નીકળી ગયા છે. શું તમારા ભાગે કામ છે ચૂંટણી પ્રચારનું? કયું કામ તમને આપવામાં આવ્યું છે? મારા ભાગે સાવલી વિધાનસભાનું કામ આવ્યું છે અને અમે લોકો ગામની ટીમ બનાવી છે, સાવલી ગામની, અને દરેક ગામમાં અમે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે.
અને હજુ વાઘોડિયાનું બી કામ બાકી છે. સાવલીનું કામ પતાવ્યા પછી વાઘોડિયામાં પણ જવાના છે અને દરેક જણને કહેવાના છે કે જસપાલસિંહ એક સારા વ્યક્તિ છે અને જે રીતે પાદરા વિધાનસભાની અંદર એમને કામ કર્યા છે એ રીતે વડોદરામાં પણ એ કામ કરી બતાવશે અને જનતાનો મત એડે નહીં જવા દે એ પૂરેપૂરી ગેરંટી અમારી છે. ચોક્કસ મને લાગે છે વડોદરાની જનતા આ વખતે પરિવર્તન માગી રહી છે અને વડોદરાની જનતાને ખબર છે કે જે રીતે પાદરાની અંદર જસપાલસિંહ પડિયારનું કામ બોલે છે એ રીતે જ વડોદરામાં જસપાલસિંહ પડિયાર કામ કરી બતાવશે. કારણ કે વડોદરામાં કોઈ કામ થયું નથી. કેમ કે 30 વર્ષથી ભાજપની સરકાર છે, સાંસદ સભ્ય ભાજપના છે, ધારાસભ્ય ભાજપના છે, પરંતુ તોય કંઈ કામ થયા નથી. કોઈ હોસ્પિટલ નથી બન્યું, કોઈ સ્કૂલો કોલેજો નથી બની, ભાઈ સરકારી સ્કૂલો પડી ભાંગી છે, MS યુનિવર્સિટીનું આ લોકોએ હાલ ખરાબ કરી નાખ્યો છે. એટલે આ બધું કામ ભાજપે કર્યું નથી અને એમના ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો હોય કોઈ કશું કામ કરતા નથી. ખાલી બસ વોટ લેવાના, પછી 5 વર્ષ ઘરે શાંતિથી બેસી રહેવાનું, દિલ્હી જવાનું ખાલી હાથ ઊંચો કરવા માટે, તઈ જઈને કામ કશું મંજૂર કરાવવાનું નહીં. બસ આ જ એ લોકોનું કામ. જસપાલસિંહ બાપુએ ખાતરી આપી છે વડોદરા જનતાને કે 2 વર્ષની અંદર સ્વાસ્થ્યનું કામ હોય, એજ્યુકેશનનું કામ હોય કે પાણી ગટરનું કામ હોય, એ બધા કામ અમે પૂરા કરીશું. અને બીજું એમનું એક પર્ણ છે કે વિશ્વામિત્રી નદી જેનો બહુ મોટો સારો એક ઇતિહાસ છે, એને આ લોકોએ ગટર બનાવી દીધી છે. એ અમે બહુ ખૂબ ડેવલપમેન્ટ કરીશું. જેમ કે અમદાવાદમાં રિવરફ્રન્ટ આ લોકોએ ડેવલપમેન્ટ કર્યું, સુરતમાં કરે છે, પણ વડોદરામાં કશું કરતા નથી. એટલે ભૂલ કોની? તો સંસદ સભ્ય. નરેન્દ્ર મોદીની ભૂલ નહીં, પણ સંસદ સભ્યની ભૂલ છે અને ધારાસભ્યોની ભૂલ છે. આ ધારાસભ્ય કશું કરતા. ઘરમાં મહિલાઓ પણ ચૂંટણીને લઈને પોતાના કામ વહેંચી લીધા છે અને તેઓ પણ ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગઈ છે. અમે જસપાલસિંહજીના ઘરની મહિલાઓ સાથે પણ વાતચીત કરી. પ્રચાર વચ્ચે પરિવાર સંદેશ ન્યૂઝ આવી પહોંચ્યો છે જસપાલસિંહજીને ત્યાં. તેમના ભાઈઓ સાથે વાત કરી, દાદા સાથે વાત કરી, તેમના કાકા સાથે વાત કરીને હવે વાત કરીએ મહિલાઓ જોડે. સૌથી વધારે સશક્ત હોય તો એ આજની નારી, અને એટલા માટે કેમ કે ઘરકામ કરીને પણ રાજનીતિ હોય કે પછી શિક્ષણની નીતિ, તમામ નીતિઓમાં પહેલા નંબર પર છે. અને એ જ રીતે જસપાલસિંહજીના પત્નીથી લઈને તેમના પરિવારમાં રહેતી તમામ મહિલાઓ પણ એટલી જ એક્ટિવ છે. તેમની સાથે વાતચીત કરીશું, જાણીશું તેઓ કેવી રીતે કરે છે પ્રચાર. તમામ લોકો હું આવી ત્યારથી જ સતત જોડાયેલા હતા તેમાં, અને તેમાં મેં જોયું તો તેમના હાથમાં પેમ્ફલેટ છે, સાથે સાથે કેટલાક લોકો હતા કે જે વોટ્સએપ પર સતત અપડેટ આપતા હતા. એટલે કોઈ ટીમ કામ કરે કે ના કરે, પણ ઘરની ટીમ તો સતત કાર્યરત છે. તેમના પતિ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, જસપાલસિંહજીનું નામ જાહેર થયું એ દિવસે કેટલી ખુશી થઈ હતી એક પત્ની તરીકે? સૌપ્રથમ તો જય માતાજી. જય માતા. અને બહુ જ ખુશી થઈ, બહુ આનંદ થયો. આપણા નામ આગળ જાય અને બહુ જ સારા વ્યક્તિ છે. હું પોતે એમને ધર્મપત્ની તરીકે બાપુ એકદમ સાફ મનના એક્સપિરિયન્સ જ્યાર સુધી મેં મારો અનુભવ્યો છે, એમના મનમાં કશું જે હોય એ બધું સાફ છે. સવાર કેવી હોય છે આપની ને એમની? કેમ કે હાર્ડલી 1 કે 2 કલાક આપને મળતા હોય તો કેવી રીતે તેમની ઘરે રહીને સેવા કરો છો, શું કરો છો? સૌ પ્રથમ તો વહેલા ઉઠીને માતાજીના જ સૌથી પહેલાં સ્નાન કરીને દર્શન કરે છે, પછી ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને સીધા, કારણ કે અમે પર્સનલી મેં કોઈ દિવસ એમને ડિસ્ટર્બ નથી કર્યા. એમને સૌ પ્રથમ પ્રજા જ છે. આજ સુધી જે ધારાસભ્ય રહ્યા છે, કોઈ દિવસ એમને એમના પ્રજામાં જ પહેલો સૌ પ્રથમ અડધી રાતે જો કોઈનો કોલ આવે તો પહેલાં જ ત્યાં પહોંચી જાય છે. એમને ફૂલ સપોર્ટ આપીએ છીએ અમે. એટલે પરિવારનો સાથ એને જ કહેવાય કે પરિવાર જોડે રહે કે ના રહે, પણ પરિવાર એમની સાથે છે તો જે જનતાના કામ કરી શકે. જી, હે ને? સવારે સાથે ચા પીવો ત્યારે શું બધું ડિસ્કસ થાય? કેમ કે એ તો પછી જતા રહે છે, આપ અહીંયા પ્રચારમાં જોડાવ છો તો એમની પાસેથી કોઈ માર્ગદર્શન લેતા હોય? ચોક્કસ, કારણ કે હું પોતે 25 વર્ષ વડોદરા જ રહી છું. હું MS યુનિવર્સિટીથી મેં BCom કર્યું છે, એટલે મને બધું અનુભવ છે કે શું માહોલ છે વડોદરાનો. જેવી રીતના આપણે વિશ્વામિત્રી છે, દર વર્ષે પૂર આવે છે, તો જ્યાં સુધી સત્તા એમની હતી, બધું છે એમનું, BJPનું જ છે, તો આપણે એમ કેમ પરિવર્તન નથી આવતું? હવે આ વખતે અમે ઈચ્છીએ છીએ કે કઈ બીજું પરિવર્તન આવવું જોઈએ. તો કયા એવા મુદ્દાઓ છે કે જે લોકો સુધી આપ પહોંચાડશો જેની ખામી વડોદરામાં છે? જી ચોક્કસ. એક તો આપણે યુવાઓ માટે નોકરી જ નથી, બેરોજગારી તો જોઈ જ રહ્યા છે આપણે કે ભણતર છે, ભણેલા ગણેલા નહીં, નોકરી નથી મળતી. બીજું કે મોંઘવારી. આજે અમે એઝ એ હાઉસવાઈફ નહીં તો શાકનું ભાવ જોઈએ જ છે કે કેટલું વધી ગયું છે.
ત્રીજું કે ગેસની બોટલ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 300-400માં હું જ્યારથી સમજવા લાગી છું તો 300-400માં બોટલ મળતા હતા એ વખતે. આજે 900-1200 સુધી પહોંચી જાય છે. એક વાત જુદી છે કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ભાવ ઉતરી જાય છે, એ બધાને જ ખબર છે. અને જેવી રીતના ઇલેક્શન પતશે પાછો વધારો પેટ્રોલ ડીઝલ બધામાં થઈ જ જવાનો છે. એટલે એ તો બધા પ્રજા ભૂગતે છે, એટલે એમને ખબર છે કે કેવી રીતના બધું ઘર ચાલે છે બધાનો. ફોઈ આપ શું કહેશો? ભત્રીજો અહીંયા સુધી પહોંચ્યો છે, જીતે એના માટે શું કહેશો? ભત્રીજો આગળ વધે એટલું તો અમે એટલું એ છે કે ભત્રીજો અમારું આગળ વધે અને બધાનું બહુ જ સારું કરે છે કામ. પાદરા વિકાસ બહુ કર્યો છે પાદરામાં, અને એમની સત્તા નથી તો બી કોંગ્રેસમાં છે તો બી કર્યું છે બધું. તમે કેવી રીતે મદદ કરો છો? લોકો સુધી કેવી રીતે પહોંચો છો? ઘરે રહીને કેવી રીતે પ્રચાર કરો છો? અમે ઘરે રહીને એ રીતે પ્રચાર કરીએ છીએ કે કોઈ આપણા સગા સંબંધી હોય તેમને અમે મેસેજ આપીએ છીએ કે અમને વોટ આલો અને અમારા જે દિયર છે એમને જીતાડો. અને જે રીતે આગળ વધ્યા છે અને જે રીતે આગળ જાય છે એ રીતે જ આગળ જાય એવી અમારી શુભેચ્છા છે. હું એમની નાની બેન થાઉં છું. અચ્છા, હા. એમના બે ભાઈ અહીંયા સુધી પહોંચ્યો છે. કેટલી આમ તો રક્ષાબંધને રક્ષા કરવાની રાખડી બાંધો છો, પણ એની સાથે આનો જે આનંદ હોય ને એ અલગ જ હોય. કેટલો આનંદ છે અંદરથી એટલી ખુશી છે મને કે મારા મોટા ભાઈ ખૂબ જ આગળ વધે અને બધાનો જે વડોદરા આપણે એટલે સંસ્કારી નગરી, એની જે પણ કંઈ દરેક સમસ્યા છે એ સરસ રીતે પૂરી કરે. સાવલી છે, વાઘોડિયા છે અને નાના નાના ગામમાં જઈને પણ એવા સરસ રીતે ત્યાં એમનો પ્રચાર કરે છે અને ખૂબ એ બધા જ એમને સપોર્ટ કરે છે. એટલે મને ખૂબ જ આનંદ થાય છે કે મારા ભાઈ ખૂબ આગળ વધે અને બધા જ વોટિંગ કરે અને મારા ભાઈ જીતે, એટલે મને ખૂબ જ આનંદ છે અને જીતશે. બા આપણી સાથે જોડાયા છે, સૌથી વડીલ છે બા. બા આપની સાથે વાત કરું, શું થાય આપના? મારે ભણાભાઈ થાય, માસી થવું. હા. અચ્છા, માસી એટલે તો માં બરાબર કહેવાય, હે ને? કેવા આશીર્વાદ આપશો? ભણાભાઈ આગળ વધે, છેક દિલ્હી પહોંચે, વડાપ્રધાન બને ત્યાં સુધી મારી આશા છે અને બનશે. માતાજી બનાવશે અને માતાજીની પણ આશીર્વાદ જોડે જ છે. અને અમે ઘેર ઘેર જઈશું અને પ્રજાને કહીશું કે મારા ભણાભાઈને વોટ આપજો અને આગળ વધારજો અને જીતાડજો. અને માતાજીની આશા છે કે માતાજી જીતાડશે અને જીતવાના જ છે. આપ શું થાવ તેમના? કાકી થાઉં છું. કાકી થાવ છો. અને કહેવાય કે પરિવારનો સાથ હોય તો બધું જ શક્ય છે. કેવી રીતે આપ પ્રચાર કરવા માટે જાઓ છો? કેમ કે હું આવી ત્યારથી હું જોઉં છું કે બધા કંઈ ને કંઈ વાતચીત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બહાર જવાની પણ વાત થઈ રહી છે, એટલે કે બપોરે ઘરકામ કર્યા પછી. હા, અમે બપોરે ઘરકામ સવારે જ નીકળી જઈએ છીએ હવે તો, કેમ કે દિવસ બહુ થોડા રહ્યા છે અને પ્રચાર કરવાનું બાકી છે. અમે બધા જ અમારું બહુ મોટું લાંબુ પહોળું કુટુંબ છે અને પરિવાર જોડે લઈને જ અમે જઈએ છીએ, બધાને લઈને અને ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ. બસ અમારા ભત્રીજા અમારા દીકરા જ છે, અમારો દીકરા જ છે અને એમને માતાજી બહુ આગળ લઈ જાય, એમની બહુ જ પ્રગતિ થાય, બહુ જ સારું થાય, બસ એ જ આશીર્વાદ છે. શું કહેશો ભાઈ માટે? આગળ વધશે? જય માતાજી. સૌથી પહેલાં તો એટલું જ કહેવા માગું છું કે જે બાપુ છે ને એ સૌ પ્રથમ સૌથી પહેલાં બહુ જ ડાઉન ટુ અર્થ છે. ઘરમાં બી બેઠા હોય ને તો એવું નહીં લાગે કે ધારાસભ્ય બેઠા છે. એકવાર ધારાસભ્ય રહી ચૂક્યા, સેકન્ડ ટાઈમમાં 20,000 મતથી હારી ગયા, પણ એ અત્યારે બી ગમે તે કોઈ આવે ને બાપુ છે ધારાસભ્ય, એ રીતના જ હજી બી કોઈ બી માજી ધારાસભ્ય એવું લખાવવા માટે કોઈ બી રાજી બી નથી અત્યારની જનતા. જશપાલસિંહજીના મોટા મમ્મી છે આપણી સાથે, અને એક કહેવત છે કે જ્યારે માતાની સાથે મોટી મમ્મી પણ ઉમેરાય, આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો એ પણ મા બરાબર જ હોય, માસીની જેમ જ હોય. શું કહેશો? કેટલા આશીર્વાદ આપશો એમને? આશીર્વાદ અમારા બહુ જ છે મારા દીકરા પર. અમારે તો બહુ જ લીડથી જીતે એવા આશીર્વાદ છે અને જીતશે. હા, અમારો વિશ્વાસ છે અમને. બહુ જીતે ને આગળ વધે, દિલ્હી પહોંચે મારો દીકરો, એવા આશીર્વાદ છે અમારા એમને. જીતી જાય તો ઘરમાં દિવાળી હશે કે એનાથી? દિવાળી શું ધામધૂમ. જે દિવસે ટિકિટ મળી ને એ દિવસે દિવાળી થઈ ગઈ હતી. જે દિવસે ટિકિટ મળી એ જ દિવસે દિવાળી થઈ ગઈ હતી. તો જીતશે ત્યારે તો મતલબ આખું વડોદરા સજાવશો. મજા કરી આટલું તો, પણ આટલી નાની ઉંમરે આટલે બધે પહોંચ્યા એટલું કેટલું સરસ કહેવાય એમ. તમારું નામ શું છે? અરવિંદ્ર. અરવિંદ્ર. પપ્પા જીતશે તો શું કરીશ? ફટાકડા ફોડીશ, સ્કૂલમાં જેટલા ફ્રેન્ડ હશે એમને ચોકલેટ ચાલીશ. અરે વાહ, મને મળશે? હે, મને ચોકલેટ મળશે? હા.
અહીં જેટલા ફ્રેન્ડ છે એમને ચોકલેટ આલીશ. અચ્છા. અને ઘરમાં બધા સાથે સેલિબ્રેશન હે ને? ક્યાં વાત હે. અને કેમેરા સામે કંઈ કહેવું હોય પપ્પા માટે તો શું કહેશો? પપ્પા જીતે આગળ વધે એ જ. ક્યાં વાત હે. પપ્પા જીતે અને આગળ વધે બાળકો પણ કહી રહ્યા છે અને પરિવારના પણ કેટલાક સભ્યો છે તેમની સાથે વાતચીત કરીશું. ભાભી છે એમના, શું કહેશો ભાઈ જીતે એના માટે? એ જીતશે તો એનાથી વધારે અમારા માટે બીજી કંઈ ખુશી નહીં હોય. અને અમારે વડોદરાની જનતાને એ જ કહેવું છે કે એકવાર અમને તક આપો, પછી બીજી વખત અમે તમને વિશ્વાસ અપાઈશું કે તમારે બીજી વખત અમારે કહેવું નહીં પડે કે તમે અમને વોટ આપો. પ્રચાર વચ્ચે પરિવારમાં આજે આપણે વાતચીત કરી જસપાલસિંહજીના પરિવાર સાથે. મહિલાઓથી લઈને તમામ લોકો જે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ને તેની સાથે સમય ખૂબ ઓછો છે, પરંતુ પરિવારનો સાથ એટલો જ છે. જનતાના હાથમાં છે કે જનતા તેમને ખોબલે ખોબલે મત આપે છે કે કેમ, તેમની જીત થાય છે કે કેમ. પરંતુ પરિવાર છે જે સતત સક્ષમ છે, એક્ટિવ છે અને ઓછા સમયમાં પણ વડોદરામાં તેઓ તેમનો પ્રચાર પ્રસાર કરશે, લોકો તેમને વોટ આપે તેની અપીલ પણ કરશે. તો આ સાથે જ પ્રચાર વચ્ચે પરિવારમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. ફરી એક નવા ઉમેદવાર અને તેમના પરિવાર સાથે કરીશું મુલાકાત. નમસ્કાર.